સાંભળી, બાળ લીલામાં કનૈયાનું નટખટ પણ સાંભળ્યું. મને કનૈયો પ્રત્યે સદભાવ જાગવા લાગ્યો છે. મને કનૈયો વહાલો લાગવા લાગ્યો. કૃષ્ણ કથા એ પ્રેમ કથા છે. ભાવિ ભક્તજનો ફરીથી ધ્યાનથી, કૃષ્ણ કથા છે ને એ પ્રેમ કથા છે. કૃષ્ણ કથામાં યોગીઓને, સ્ત્રીઓને, બાળકોને, પુરુષોને સર્વને આનંદ આવે છે. કૃષ્ણ કથા આવી દિવ્ય છે. સર્વને આનંદ આવે એવી કથા દિવ્ય કથા કહેવામાં આવી. સર્વને આનંદ આપનારી છે. મને પણ કૃષ્ણ કથામાં એવો આનંદ આવવા લાગ્યો. મારું રમવાનું છૂટી ગયું, હું રમવાનું ભૂલી ગયો. મારા ગુરુદેવ કૃષ્ણ કથામાં પાગલ બને. મનુષ્ય વારંવાર સંસાર પાછળ પાગલ બને, એમાંથી મુક્ત થઈ ભગવાનની પાછળ પાગલ થાય ને તો જીવને શિવ થતા વાર ન લાગે. સંતની આંખો હૃદય અતિ પવિત્ર હોય છે. સંત કદી આંખથી પાપ નથી કરતા. એની આંખમાં પરમેશ્વર બેઠેલા હોય છે. સંતની આંખમાં પ્રેમ કરુણા હોય. સંતો જેની સામે જુએ ને એનું કલ્યાણ થાય. સંત 3 પ્રકારે કૃપા કરે. સંતો કેવી રીતે 3 પ્રકારે કૃપા કરે સાંભળજો. જેની તરફ સંતો વારંવાર નિહાળે ને નિલેશભાઈ, એનું જીવન સુધરી જાય. માળા કરતા કરતા જેને સંભાળે ને, સંત માળા કરતા કરતા જેને વારંવાર યાદ કરે ને એનું જીવન સુધરે. અને જેને પ્રેમથી ભેટી પડે ને એનું તો કલ્યાણ જ થઈ જાય. કલ્યાણ વસ્તુ. તમારી આંખના રતનનું જતન કરજો. મારા ગુરુદેવ મને વારંવાર નિહાળ્યા કરે. ગુરુજી કે આ છોકરો બહુ ડાયો છે, જાતિહીન છે, કર્મહીન નથી. દાસીપુત્ર ભલે રહ્યો, કર્મથી બ્રહ્મ કર્મ જેવું કાર્ય કરે છે. ગુરુ પ્રેમથી મને નિહાળો તો મારામાં એક જાતનો આનંદનો અનુભવ થાય. એક દિવસ સંતો જમી રહ્યા હતા. હું એમાં એઠા પથરાળા ઉપાડતો હતો. હું દાસીપુત્ર હતો. ખાવાનો કોણ ભાવ પૂછે? મારા ગુરુજીએ મને આ પ્રમાણે સેવા કરતા જોયો. હૃદય પીગળ્યું. ગુરુજી પૂછ્યું, બેટા હરિદાસ તે ભોજન કર્યું કે નહીં? મેં ના પાડી. ગુરુજીને મારી પર દયા આવી. આ છોકરો કેટલો ડાયો છે. ગુરુજી આજ્ઞા કરે, મારા પતરાળામાં તે જે રાખ્યું છે ને તે તારા માટે રાખ્યું છે. મેં જે રાખ્યું ને તારા માટે રાખ્યું. મહાપ્રસાદ છે, ખાઈ લે બેટા. ને એ એઠા પતરાળા વાળા ગુરુજીનો પ્રસાદ આ રોગ્યો છે. શાસ્ત્રની મર્યાદા છે. ગુરુજીની આજ્ઞા વગર ઉચ્ચિષ્ટ ન ખવાય. કોઈનું એઠું ગુરુ આજ્ઞા ન થાય. સંત કલ્યાણની ભાવનાથી પ્રસાદ આપે, કલ્યાણ થાય. સંતનું હૃદય પીગળ્યું. બોલીને આપે એમ સમજવું કે આપણા પર પસંદ થયા છે. સંતો આપણને કઈ આપે ને ધન્ય માનવા. આરોગેલા પ્રસાદથી સર્વ દુઃખનો નાશ પામ્યા, સર્વ પાપ નાશ પામ્યા. કૃષ્ણ પ્રેમનો રંગ લાગ્યો, ભક્તિનો રંગ લાગ્યો. હું કીર્તનમાં ગયો. મને નવો અનુભવ થયો. કીર્તનમાં મને એવો અનેરો આનંદ આવ્યો. હું ઊભો થઈ અને થઈ નાચવા માંડ્યો, જેમ આપણે હમણાં નાચતા હતા. અતિ આનંદમાં દેહનું ભાન છૂટી ગયું. કૃષ્ણ કીર્તન ભક્તિ અતિશય પ્રિય છે. કૃષ્ણને કીર્તન ભક્તિ આવી નાચીને ગાઈને કીર્તન ભક્તિ કરો ને અતિ પ્રિય છે કૃષ્ણને. એટલે જ કૃષ્ણને રાસલીલા કહે છે. મને તે દિવસની ભક્તિનો રંગ લાગ્યો. બાલકૃષ્ણનો અનુભવ થયો. સંપત્તિ આપીને સુખી કરે એ સંત નહીં. આશીર્વાદ લેવા જાવ ને, કરોડ રૂપિયા માંગો ને. હજી હાલમાં અહીંયા આપણે રાતને મોડો સુધી બેઠા હોય તો નિલેશભાઈ બધા સંતોનું જયદીપભાઈ વર્ણન કરતા હોય છે. અને અજયભાઈ કીધું હતું કે તમે કયો એટલા સાધુ સંતો અહીંયા હમણાં હાજર કરી દો. અને કેવા બધા મોટા સંતોની તમે વાત કરતા હતા. હું તે પરમ દિવસે બેઠો હતો ત્યારે મહાન સંતોમાં હજી પણ એ લોકોમાં એવું તત્વ પડેલું છે. એની વાતો હું સાંભળતો હતો બેઠો બેઠો. અહીંયા ભાગવતકારી વાત કરે છે કે તમને એ આર્થિક વસ્તુ જોતી હશે તરત આપી દે છે, પણ સંપત્તિ આપીને સુખી કરે એ સંત નહીં, પણ તમારા મનને સુધારે, તમારા સ્વભાવને સુધારે અને તમારી ભક્તિને સુધારે ને એ સાચો સંત. હું ઓછું બોલતો હતો. સંતની મારા ઉપર કૃપા થઈ. હું સેવામાં સાવધાન થઈ રહેતો હતો, સદભાવ રાખતો હતો. ગુરુજીએ મારા ઉપર વિશેષ કૃપા કરી છે. મને વાસુદેવ ગાયત્રી મંત્ર આપ્યો. પહેલા સ્કંદના 5મા અધ્યાયમાં 37મો શ્લોક શ્રી વાસુદેવ ગાયત્રીનો મંત્ર છે. ગુરુદેવે તે મંત્ર આપતા કહ્યું
આ વાસુદેવ ગાયત્રા મંત્રનો હંમેશા જપ કરજો. મન બુદ્ધિ ચિત્ત અહંકારથી શુદ્ધિ આ વાસુદેવ પ્રદ્યુમ્ન અનિરુદ્ધ સંકર્ષણ કરે છે. અને એ વાસુદેવ મંત્ર કયો છે ખબર છે ભક્તજનો? આપણે કથા પૂરી થાય પછી પ્રદક્ષિણા કરીને જ્યારે કરીએ છીએ, કથા શરૂ થતા પહેલા જે પ્રદક્ષિણા કરીને બોલીએ છીએ, અને જ્યારે દિવસ દરમિયાન આપણી આ રાત્રિ કથા છે, અને દિવસ દરમિયાન જ્યારે ઘણા બધા ભાવિ ભક્તજનો અહીંયા આવી અને જે પ્રદક્ષિણા કરીને જે મંત્રનો જાપ કરે છે ને, એ મંત્ર આપ્યો છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્ર આપ્યો છે નારદજીને. મેં 4 મહિના સુધી ગુરુજીની સતત સેવા કરી. ગુરુજી ગામ છોડીને જવાનો, ચાતુર્માસ પૂરા થયા, જવાનો સમય આવ્યો, ગુરુજી જવાના છે. મને ખૂબ દુઃખ થયું. ગુરુજી જયારે આવે ત્યારે દુઃખ થાય. આપણે ત્યાં આવે ને આપણે દુઃખ થાય, આ ક્યાં આવ્યું, આ ક્યાં આવ્યું, અત્યારે કટાણે આ ક્યાં આવ્યું, ગુરુજી સમજ. પણ સંત છોડીને જાય ને, સંત આવે ત્યારે આનંદ તો થાય, પણ સંત જયારે આપણને છોડીને જાય ને ત્યારે આપણે દુઃખી કરતા જાય. એ સાચું સંત. આપણને રડવું આવે, આપણી આંખમાં હસવું આવી જાય. સંત જયારે જાય ત્યારે દુઃખ થાય. મેં ગુરુજીને કહ્યું, આપ મને સાથે લેતા જાઓ ને, મને સાથે લઈ જાઓ, મારી ઉપેક્ષા ન કરો, મને છોડીને ન જાઓ. હું આપની શરણે આવ્યો પ્રભુ, મારો ત્યાગ ન કરો. હું તમારા ઓટલો પડ્યો રહીશ, તમારા ફળિયામાં પડ્યો રહીશ, તમારી શેરીમાં પડ્યો, તમે કયો ત્યાં પડ્યો રહીશ, તમારા હલકામાં હલકું કામ કરીશ, તમારું એઠું અન્ન હું ખાઈ લઈશ, વધેલું હશે ખાઈ લઈશ. મને સેવામાં સાથે રાખો, મારી ઉપાક્ષા ન કરો. મારા ગુરુજી જ્ઞાની હતા. મારા વિધિના લેખને વાંચ્યા અને કહ્યું કે તું તારી માતાનો ઋણાની બંધ પુત્ર છે. ત્યારે આ જન્મના તારી માતાનું ઋણ ચૂકવવાનું છે બેટા. તારી માતાનો તું ત્યાગ ન કરીશ. સાચો સંત છે એ આવું સમજાવે, શીખવાડે. માનવ સેવા કરો, મા બાપની સેવા કરો. જો આ જન્મની અંદર તું તારી માતાનું પિતાનું ઋણ નહીં ચૂકવે ને, તો તારે થોડીથી જન્મ લેવો જોઈએ. પિતા તો તારા સદાનું દઈ ચૂક્યા છે, પણ માતાનું ઋણ નહીં ચૂકે, ફરીથી જન્મ લેવો પિતા. તારી માનો નિશાસો ન લેતો ભજનમાં વિક્ષેપ થશે. ઘરમાં રહી પ્રભુનું ભજન કરજે, માની સેવા કરજે. ઘરમાં એવું પાપ નથી, પણ ઘરને મનમાં રાખવું પાપ છે. નારદજી કહે, આપે કથામાં એવું કહ્યું કે ભક્તિમાં વિઘ્ન કરીને છોડો. પ્રભુ ભજનમાં સાથ આપે એ સાગો સગો, બાકી બધા દુશ્મન સમજવા. મીરાબાઈને મેવાડના લોકોએ ઘણો ત્રાસ આપ્યો. મીરાબાઈ અકળાઈને તુલસીદાસને પત્ર લખ્યો, હું 3 વર્ષની હતી ને ત્યારથી આ મારા ગિરધર ગોપાલને વળી ચૂકી છું. મારા સગા સંબંધીઓ મને ખૂબ ત્રાસ આપે છે, મારે શું કરવું જોઈએ? મીરા કહે. ત્યારે ચિત્રકૂટથી તુલસીદાસજીએ મીરાને પત્રમાં જવાબ આપતા લખ્યું કે કસોટી સોનાની થાય છે, પિત્તળની કસોટી ક્યારેય ના થાય. આ તારી કસોટી. જાકે પ્રિયન રામ વેદેહી કજીએ તાહી કોટી વેરી સમ જગતિ પરમ સની. જેને પ્રભુ સ્મરણનું સારું લાગે ને, એને સીતારામ પ્યારા ન લાગે. સગો ભાઈ હોય સંગ છોડી દે, દુશ્મન ત્યજવા જોઈએ. મીરાબાઈનો પત્ર વાંચી મેવાડનો ત્યાગ કર્યો. વૃંદાવનની અંદર આવ્યા. ઇતિહાસકારો કહે મીરાએ મેવાડ છોડ્યું, ત્યારબાદ મેવાડ પર યવનોના આક્રમણ થયા અને મેવાડમાં દુષ્કાળ પડ્યો છે. મેવાડ દુઃખી થઈ ગયો. એક શેઠે પોતાના ખર્ચે અધિક માસમાં પારાયણ બેસાડ્યું. શેઠ રોજ કથા સાંભળવા જાય. એક દિવસ અચાનક કોઈ કારણોસર બહારગામ જવાનું થયું. શેઠે કથા કરતા સુધી મુશ્કેલી બતાવી કે મહારાજ મને કોઈ રસ્તો બતાવો ને, પારાયણ સાંભળવાનો ક્રમ ન તૂટે. મારો દિવસ ભરાઈ ગયો, મારી હાજરી પુરાઈ ગઈ, મારી પ્રેઝન્ટ લખાઈ ગઈ. કથાકાર કે શેઠજી એક ઉપાય છે, આપના બદલે આપના પુત્રને કથા સાંભળવા મોકલો ને તો આપે સાંભળ્યા બરાબર ગણાશે. તમારા દીકરાને મોકલી દો, તમારે બહાર જવું હોય તો જાઓ, તમારા પુત્રને મોકલી દો. શેઠ વિચારી બોલ્યા, મહારાજ મને પુત્રને કથામાં મોકલવાનો કઈ વાંધો નથી, પણ ન કરે નારાયણને તેમાં ક્યાંક વેરાગી આવી જાય તો. કથાકાર કે શેઠજી
તમે આટલા દિવસ સુધી કથા સાંભળી, તમારામાં જરા પણ વૈરાગ્યનો છાંટોય ન આવ્યો તો તમારા પુત્રને એક દિવસમાં શું વૈરાગ્ય આવી જવાનો? આટલી કથાઓ સાંભળી ભક્તજનો, કેટલી કથાઓ સાંભળી, જરાય વૈરાગ્ય નથી આવ્યો, ઘડીક વારમાં શું આવી જશે? સંસારી મા બાપ પુત્રને સંસારની માયાજાળમાં ફસાયેલા રાખવા ઈચ્છે છે. આપણા જ પુત્રોને આપણે સંસારમાં પરોવી રાખવા આવે. એને સાધુ નથી બનવા દેતા. પુત્ર ભગવત ભજન કરે, સંસારીને નથી ગમતું. ક્યાંક ભગતડો થઈ જશે તો, ક્યાંક સાધુ થઈ જશે તો, ક્યાંક ભાગીને આશ્રમ બનાવી નાખશે તો. મારા ગુરુજીએ કહ્યું, હરિદાસ તું માનો ત્યાગ કરે, મને નથી ઠીક લાગતું. ઠાકોરજી બધું જાણે છે, તારા ભજનમાં તારી માતા વિઘ્ન કરશે. ઠાકોરજી જરૂર ને કંઈક લીલા કરશે ને, અને ભગવાન ભક્તિમાં વિઘ્ન કરનારનો વિનાશ કરે છે, ક્યાંક તેની બધી સુધારી છે. તું પણ તારા ઘર મારી માની સેવા કરતા કરતા ભજન કરજે. મેં જે આ ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મહામંત્ર જાપ આપ્યો છે, એ જાપ કરજે બેટા. અનાદર નહીં કરતો, જપની ધારા ખંડ રાખજે, કારણ જપ કરવાથી વિધિના લેખ બદલાય છે. ધનુથી માતાની સેવા કરી મનથી શ્રી કૃષ્ણની સેવા કરજે. મેં ગુરુજીને કહ્યું, આપ જપ કરવાનું કહો છો, તો હું તો અભણ દાસી પુત્ર છું, જપની ગણતરી કેમ કરવી? માળાના પારા ગણવા કેમ? મને ગણતા નથી આવડતું, મને ગણિત નથી આવડતું. ગુરુજી કહે, જપ કરવાનું કામ તારું છે, જપ ગણવાનું કામ શ્રી કૃષ્ણ કરશે. માળા ફેરવવાની, પારા ફેરવવાની જરૂર નથી. જપ કરી રાખો. ઉપર કાનુડો બેઠો 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 તમારા જાપ ગણે છે. તમારે કોઈ માળા ગણવાની જરૂર નથી, કોઈ પારા તોડવાની, માળાના ગોરા તોડવાની જરૂર નથી. ગૌમુખીમાં હાથ રાખીને કોઈ પારા ફેરવાની જરૂર નથી. હાલતા ચાલતા ઉઠતા બેસતા આવતા ફરતા હરિસ્મરણ, પ્રભુનું નામ જપતા. જે પ્રેમથી ભગવાનના નામનું સ્મરણ કરે, ભગવાન એની પાછળ પાછળ હોય છે, એની વાહે વાહે આવે ભગવાન. જ્યાં ભગવાનનું નામ લેવાતું હોય ને એની પાછળ પાછળ ભગવાન. પરમાત્માનું નામ જપ કર્યા રાખે, એની ગણતરી બધું રાખે. તું મહામંત્રનો જપ. ગુરુજીએ મને વાસુદેવ ગાયત્રી મંત્રના 32 લાખ જપ કરવા ગણવાનું નથી કીધું. ઓટોમેટિક 32 લાખ જપ જ્યારે થઈ જશે ને, ત્યારે વિધાતાના લેખ પૂછાશે, પાપનો નાશ થશે. આ મહામંત્રનો સતત જપ કરશે, મંત્રથી જીવનો ઈશ્વર સાથે સંબંધ બંધાશે અને બ્રહ્મ સંબંધ બદલાતા છેવટે પ્રત્યક્ષ ભગવાન સમક્ષ સંબંધ થાય છે. શ્રી કૃષ્ણનું બાળ સ્વરૂપ ઘણું મોહક છે. બાળકને થોડું આપું તો રાજી થઈ જાય. એક 50 પૈસાવાળી રૂપિયાવાળી નાનકડી ચોકલેટ ખિસ્સામાં રાખી અને રોજ એક 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 ક્યારેક ક્યારેક આપતા રહ્યો ને, બાળકો શેરીમાં રમતા રમતા દોડી તમારી પાસે આવશે. અંકલ આવ્યા, કાકા આવ્યા, હમણાં ચોકલેટ આવશે. કાંઈ ખર્ચો નથી થઈ જાય. ફાંકીઓ કેટલી બધી મોંઘી થઈ ગઈ. 25 રૂપિયા છે લગભગ, મને તો ખબર નથી. 4-10 રૂપિયાની છે અડધી. નથી પીતો એટલે ખબર નથી, ફાંકી નથી ખબર. પણ રોજનો કઈ ખવડાવ્યું કઈ નહીં, પણ મહિનામાં એકાદી વાર એક ફાંકી ઓછી થાય, 25 રૂપિયાની 25 ચોકલેટ લઈ શેરીમાં 25 છોકરા તો માંડ માંડ જશે. એક એક ચોકલેટ મહિનામાં એકવાર આપીએ, રાજી થઈ જાય. ગુરુજીએ મને બાળ સ્વરૂપની ઉપાસનાની આજ્ઞા કરી. આમાં ભાગવતકાર કહે, બાળકોને રાજી રાખજો. તમારા શેરીના બાળકોને ઘણા બધા કરાવે છે, દાતાઓ ઘણા બધા. બધું ભોજન ચાલતા ચાલો છોકરાઓ ગદાધર મંદિરે, રાજરાજેશ્વર મંદિરે, રામદૂત મંદિરે ચાલો છોકરાઓ છે થાળીઓ લઈને. મારા છોકરાઓ જાય છે. મને ઈચ્છા થઈ જાય ક્યારેક એકાદી થાળી લઈને હું દોડી જાઉં, પછી ખબર પડે. પણ બટુક ભોજનનું નામ ખોટું રાખ્યું છે. હું બટુક થઈ જાઉં, હું વાંધો તમને ક્યારે. પછી છોકરાઓ ઘરે લઈ આવે ને, છોકરાઓ ઘરે લઈ આવે ને એટલે છોકરા ગુંદી ખાઈ જાય અને ગાંઠિયા રહી જાય. પછી ગાંઠિયામાં કે ચણા વેરાય ચણામાં મારો વારો પ્રસાદ તમે જે કોઈ વેચો છો ને, જે કોઈ અહીંથી જેટલી વાર બધું ભોજન વેચ્યું ને, જે કોઈ મને નામ ખબર નથી, અગાઉ દાતાઓના નામ હમણાં એમાં જાહેર થશે અહીંથી. પણ જે દાતાઓ એ બધું ભોજન આજે અમુક ભોજન કરાવવાના છે, આજે કરાવવાના છે. તો એ પ્રસાદ તમારો બધો મારા ઘર સુધી અને મારા સુધી ચોક્કસ પહોંચ્યો છે.
ઘણા બધા અહીંયા મેસેજ છે, રોજ થોડા મેસેજ આપતો રહું છું અમુક અમુક નામો લઈને. મારી જાણ વગર, મારી ખબર વગર મને રોષ હતો કે મને આ મોટી ગોળીની કે વાંકની કે મારે કાલે પૂજ્ય દાદાએ અને બાપુએ ધ્યાન કર્યું કે દાદા ગ્રુપ માઇકનું સેટિંગ આમ કરશે, તેનો અવાજ એટલે ભેળાય નહીં. હાથે માઇક આવે, આ ત્રાસા રહીને આમ જ મોઢું રાખીને બોલવું. વ્યવસ્થા થઈ સારી. પછી એક અહીંયા સરસ મજાનું બાલકૃષ્ણલાલ મારા બિરાજમાન હતા ને, કોઈ અહીંયા પાયણું બિરાજમાન કર્યું. કોને ખબર, ભગવાન કામ કરી જાય. તમે જો વિચાર કરો, મારો પ્રભુ એમને બેઠો હતો, હિંડોળા હિંચકા ઝૂલા વગર તો બેસાડી દે. આ ઈશ્વર કૃપાની શું તમે જો શું શું વસ્તુ વગર માંગે મળી ગઈ છે. આ પ્રત્યક્ષ દાખલો આમાં ઘણું બધું મળ્યું. કોઈની કલ્પનામાં વિચાર. સાયકલનો વેચ હતો દાદા. સાયકલમાં ટાયરની અંદર હરેશ દાદા ઓલા ફુગ્ગા નીકળી જતા ને અને ફટાકડા ફટફટ થઈ જતા ને, તો હું ઓલા હાંડા મુકાવા જતો પંચરવાન ત્યાં. કે ત્યારે તો અદા નહોતો, અલ્પેશ હતો. અલ્પેશ ટાયર બદલાવીને બીજા ટાયરના પૈસા નથી, આવતા મહિને જોઈએ. અત્યારે તમે પેકિંગ નથી છે, ટ્યુબનું પેકિંગ મૂકું દાદા તોય ફાટી જાય, પછી ટાયરનું બટકું મૂકે. એવી હાલતમાં અત્યારે 4 પગવાળી નવી ગાડી કરે છે. ભગવત કૃપા મારે મદદ દાખલો ખૂબ જ આવ્યું. અસંતોષ શું કામ રાખવો જીવનમાં? ઘણું બધું આવ્યું છે, વગર માંગે આપ્યું છે. ભગવાનની કૃપા માનજો. અહીંયા આવી ગયું મારી કૃપાથી. એક બેન છે ને, એ રોજ અહીંયા ભગવાન માટે તમારો, હું તમને ટોકતો નથી, કાંઈ કહેતો નથી, પણ તમારો પ્રસાદનો ફળિયો બધુંનો અહીંયા આવે ને, મારા ઠાકોરજી માટે રોજ પ્રસાદ બધુંનો એક બેન અહીંયા રોજ મૂકી જાય છે. પહેલા દિવસથી એક પણ ગ્રંથ આવે. બધા માટે તાળીઓ કેટલા હોવી જોઈએ. હો પાણી મૂકવા વાળા માટે, પ્રસાદ મૂકવા વાળા માટે, અને જેને જય હો. અને આ મંડપ સર્વિસ, શું નામ દેવીભાઈ મંડિતનું આવું કલ્પના બારનું આપણે કરી દીધું. કમાણી અથવા કઈ છે એવું માનવું, પણ હિતેશભાઈ કમાણી છે ને, એની સેવાનો એની કમાણી એવી છે ને, હે કમાણી જ છે. જો હો આ વૃંદાવન ધામ, આખું ગજાધર ધામ, આખું કમાણી છે. પુષ્કળ કમાણી છે. ખરેખર અદભુત કામ છે એનું. હા, ખરેખર કામ છે. અમુક છોકરાઓ કામ કરે છે તમારા અડધા વચ્ચે દોડી. એના માટે એકવાર તાળી સરસ. બધા બહુ સારા કાર્યો કરે છે. અમુક બહેનો આપણી જાણ વગર, ખબર વગર, હું અહીંયા ક્યારેક છોકરાઓને રમાડવા કે બોલાવવા માટે આવતો હોય, તો આવું ચોખ્ખું ક્યારેય નથી જોયું. કોણ ક્યારે કરી જાય છે. દાદાએ ધ્યાન કર્યું હતું, વ્યાસપીઠને છેલ્લે ઢાંકવી જોઈએ. કોણ ઢાંકી જાય છે? મારો ઠાકોરજી જાણે. આ પિતૃઓના પડદા આગળ કોણ પડદો ઢાંકી જાય છે? નરસિંહ મહેતાના કામ કરે એવું નથી. આવડા કામ કરી જાય છે. ખબર વગર કોણ કરી જાય છે? મારા થોડો સત્સંગ કરાવો. બોલીએ કૃષ્ણ કનૈયાલાલ કી જય. તારીખ 17/5/2026 રવિવારથી આપણે ભાગવત કથાનો પ્રારંભ કર્યો. તો તે નિમિત્તે